આજે તો છે ને નેત્રીન પપ્પા ઝાઝા બધા ટમેટા લઈ આવ્યા. મેં કીધું શું બનાવવું છે? તો કે ટમેટો કેચઅપ બનાવવું છે. મેં કીધું મને આવડતો નથી, તમને આવડે તો બનાવજો. એટલે કે હું બનાવું છું કે તું ચિંતા કરમાં. એ બધી તૈયારી કરી ત્યારે જાહેરાત માટેનો ફોન આવ્યો. રેકોર્ડિંગ કરવાનું હતું. આમ તો એ સ્ટુડિયોમાં જ રેકોર્ડિંગ કરે, પણ એકાદી જાહેરાત કોઈને તાત્કાલિક જોતી હોય તો આવી રીતે કરી દેવી પડે. ત્યાર પછી નેત્રીબેન કે મારે તો રસપુરી ખાવા, એટલે બેન બેસી ગયા રસપુરી ખાવા. અને વળી પાછી રસપુરી ખાઈને કે મારે તો મામાની ઘરે જવું છે. એટલે મારે એટલું જ જતું હોય ને અમારે તો મામાનું ઘર કેટલે તો કે દીવો બળે. એટલે અમે અમારો રથ લઈને પહોંચી ગયા સીધા મામાની ઘરે. ને ન્યાય બેનને આજે જોતું હતું એ જ જડી ગયું જાતા વેત. અને આમ પણ જમવાનો ટાઈમ ઓલરેડી થઈ જ ગયો હતો. એટલે અડધા લોકો જમવા બેસી ગયા ને અડધા આ લોકો છે ને એને ક્રિકેટ જોઈને જ મને એમ છે પેટ ભરાઈ જશે, જમવાની જરૂર નહીં પડે, કેમ કે કોઈ ઊભા જ નતા થતા. પછી મેં કીધું અમે તો બેસી જઈએ, તમે બેસો કે ન બેસો. પછી જમીન થોડી વાર ફ્રી થઈને નવરા થયા ને પછી ઘર તરફ પાછા નીકળી ગયા. તો નેત્રીબેન કે રસ્તામાં મારે સોડા પીવી છે. ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવતો હતો અને મસ્ત ઠંડી ઠંડી લીંબુવાળી સોડા પીધી. એટલે કે જમવાનું પચી જાય. અને સોડા પણ એક નંબર હતી. અને 11:15 થઈ ગયા, અમે ઘરે પહોંચ્યા ને ત્યાં નેત્રીબેન કે હજી કેન્ડી ખાવી છે તો સારું છે ફ્રીજમાં પડી. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું.